વીર સંવત 2490 કારતક વદ દસમ મંગળવાર તારીખ 10/12/63 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી પંચાશીકાય શાસ્ત્રની ગાથા 2 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા પંચાસ્તિકાય તો ભણીય શીર્ષા સમયમ ઇયમ સોના ભૂછામી. નીચે હરગીત છે એનો મૂળ શબ્દોનું. આ સમયને શિર નમન પૂર્વક ભાખું છું સુણજો તમે જીન વદન નિરગત અર્થમય ચૌગતિ હરણ શિવ હેતુ છે. એમ કુનકુંદાચાર મહારાજ ભગવાન પછી 600 વર્ષે આ ભરત ક્ષેત્રમાં સંવત 49માં થયા. એમણે આ શાસ્ત્ર રચ્યું છે. ભગવાન તીર્થંકર પરમાત્મા વર્તમાનમાં મહાવિધિ ક્ષેત્રમાં બિરાજે છે. સિમંદર પ્રભુ તીર્થંકર દેવ એમની પાસે જઈ 8 દિવસ રહ્યા હતા. ત્યાં આવ્યા પછી આ શાસ્ત્ર રચ્યા છે. એમાં આ પંચાસ્તિકાયનું શાસ્ત્ર રચતા પહેલા નમસ્કાર કરે છે. એવું ટીકા, એની ટીકા બીજી ગાથાની. સમય એટલે આજ્ઞમ. જેવો આજ્ઞમ કોને કહેવા લાગ્યા છો? ભૂલી ગયા? એમ છે. 2 વાર ભૂલ हुई कल ने आज. 85 का शुरू हुआ था तो पन्ना माणिक में ऐसा भूल नहीं करते हैं. झवेरी है ना, झवेरी मुंबई नहीं, वो महेंद्र सेठी नहीं, महेंद्र कुमार सेठी झवेरी नहीं, उसका पिता आया. यहाँ रहते हैं. भूल गया 2 वक्त. टीका. સમય એટલે આજ્ઞમ. ભગવાનના ત્રિલોકનાથ વિતરાગ સર્વજ્ઞ પરમાત્માના મુખથી નીકળેલી વાણી એને આજ્ઞમ કહે છે. જૈન પરમેશ્વર જેને 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં 3 કાળ 3 લોકનું જેને વિતરાગી વિજ્ઞાન જ્ઞાન પ્રગટ્યું હતું, એની વાણી નીકળી ઈચ્છા વિના એ વાણીને અહીંયા આજ્ઞમ કહેવામાં આવે છે. એ સમય એટલે આજ્ઞમ. તેને પ્રણામ કરીને તેને નમસ્કાર કરે છે. પેલી વાણીને નમસ્કાર કરે છે. ભગવાન પરમાત્મા વિતરાગ સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ એમને તો વંદન હો, પણ એમની વાણીને વંદન છે. શાસ્ત્ર ગુરુ ત્રણેયને વંદન છે. તેને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે. પોતે એટલે કુંદકુંદાચાર મહારાજ દિગંબર સંત હતા પહેલા સૈકામાં. એ પોતે તેનું કથન કરશે. એમ અહીં શ્રીમદ ભગવત કુંદકુંદાચાર દેવે પ્રતિજ્ઞા કરી છે કે આ સમયનું હું કથન કરીશ. ભગવાન ત્રિલોકનાથે કહેલા એમાં બધું આવશે. એમાં તે પ્રણામ કરવાને અને કથન કરવાને યોગ્ય છે. 2 વાત. સર્વજ્ઞ પરમાત્મા એના મુખથી વાણી નીકળી, એ વાણી પ્રણામ કરવા યોગ છે ને એ જ કથન કરવા યોગ છે. અજ્ઞાનીની વાણી પ્રણામ કરવા યોગ નથી અને એ અજ્ઞાનીના વાણીનું કથન કરવા લાયક. અજ્ઞાનીના કહેલા શાસ્ત્રો કથન કરવા લાયક નથી. એમ કે છે. સમજાય છે?
જેને પ્રણામ કરવાને અને કથન કરવાને યોગ છે. કોણ? વિતરાગ સર્વદેવના શાસ્ત્રો, ત્રિલોકનાથ પરમાત્માના મુક્તિ નીકળેલી વાણી. કેમ પ્રણામ અને કથન કરવા યોગ છે? કારણ કે તે આપત વળી ઉપદિષ્ટ હોવાથી. આપત નીચે અર્થ છે, એ ભગવાન આપત છે, વિશ્વાસ પાત્ર છે. વીતરાગ અને સર્વજ્ઞ પદ જેને પ્રગટ થયું છે, તેથી તે ભગવાન આપત નામ વિશ્વાસને પાત્ર છે, પ્રમાણભૂત છે. એ વિતરાગ સર્વજ્ઞ દેવ જ પ્રમાણભૂત છે, યથાર્થ વક્તા છે. નીચે નોટ છે, યથાર્થ વક્તા છે. જેવું વસ્તુનું સ્વરૂપ, જેવો મોક્ષ માર્ગ, જેવો બંધ માર્ગ જેવો છે, તેને યથાર્થપણે કહેનારા ત્રિલોકનાથ પરમાત્મા વિતરાગ દેવ છે. એથી એને આપત કહેવામાં. કાંસમાં સર્વજ્ઞ દેવ સમસ્ત વિશ્વને પ્રત્યેક સમયે સંપૂર્ણપણે જાણી રહ્યા છે. સર્વજ્ઞ દેવ અરિહંત પરમાત્મા મહાવીર ભગવાન આદિ તો સિદ્ધ થઈ રહ્યા, અનંત 24, પણ વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ અરિહંત પદમાં બિરાજમાન છે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં અહીંયા જમીન ઉપર બહુ દૂર. એ બધા સમસ્ત વિશ્વને એ પ્રત્યેક સમયે સંપૂર્ણપણે જાણી રહ્યા છે. ત્રણ કાળના, ત્રણ લોકના બધા પદાર્થને એક સમયે, એટલે પ્રત્યેક સમયે, દરેક સમયે સંપૂર્ણપણે, દરેક સમયે ને સંપૂર્ણપણે ભગવાન કેવળ જ્ઞાની ત્રિલોકનાથ જાણી રહ્યા છે. અને તેઓ વિતરાગ, મોહરાગ દ્વેષ રહિત હોવાથી તેમને અસત કહેવાનું લેશ માત્ર પ્રયોજન રહ્યું. મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, સર્વજ્ઞપણે જે ત્રણ કાળ ત્રણ લોક જોયા એવું સચ કથન કર્યું. તેથી વિતરાગ સર્વજ્ઞ દેવ ખરેખર આપ્ત છે. આવા આપ્ત વળી આજ્ઞમ ઉપદેશવામાં આવ્યું હોવાથી, આવા આપ્ત વળી શાસ્ત્ર કહેવામાં આવ્યું હોવાથી તે આજ્ઞમ સફળ છે. તે આજ્ઞમ સફળ છે. તો સમજાણું? ત્યાં તેનું આપ્ત વળી ઉપદિષ્ટ પણ એટલા માટે છે. ચોથી લીટી ટીકાની, ત્યાં તે વાણીનું, ભગવાનના આગમનનું ઉપદિષ્ટપણું એટલા માટે છે કે જેથી તે શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય છે. શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય, એની હવે વ્યાખ્યા કરશે. શ્રમણો એટલે મહાશ્રમણો, સર્વજ્ઞ વિતરાગ દેવો, એના મુખથી વાણી નીકળી. અને અર્થ છે ને, શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થ. અર્થ એટલે અનેક શબ્દોના સંબંધથી કહેવામાં આવતો વસ્તુ, પણ એક એવો પદાર્થ. દરેક પદાર્થ, આત્મા, પરમાણુ આદિ જે ભગવાને અનંત પદાર્થ જોયા એને અર્થ કહે છે. એ અર્થને કહેવામાં સર્વનો વિતરાગ, યથાર્થ જેનો ઉપદેશ છે, માટે તે ઉપદેશ કરવા લાયક અને તે વાણી વંદન કરવા લાયક છે. કો સમજાણો? અનેક શબ્દોના સંબંધ કે આવતા શું? વસ્તુ પણ એક એવો પદાર્થ. વસ્તુ પણ તો એક છે, ભલે દ્રવ્યથી કહો, ગુણથી કહો, પર્યાયથી, પણ વસ્તુ તો એવા અર્થને ભગવાને કહ્યું છે. તેથી વળી તેનું સફળપણું એટલા માટે છે. જો આ સફળની વ્યાખ્યા કરે છે, ભગવાનના વાણીમાં બધું પદાર્થનું સ્વરૂપ આવ્યું માટે સફળ છે. અને સફળપણું એટલા માટે છે કે જેથી તે સમય, હવે સિદ્ધાંતનું ફળ ન્યાય આપે છે. સમજાણું? પાઠમાં હતું ને, મુહગત અઠમ, મુખમાંથી નીકળેલો અર્થ, એમ હતો ને પાઠમાં. અર્થ એટલે પદાર્થ. ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થ ભગવાનના મુખમાંથી વાણી નીકળ્યા. એથી એ સફળ છે. અને બીજું એનું ફળ એ છે કે
એ સમય નારકત્વ, ત્રિજંતત્વ, મનુષ્યત્વ અને દેવ સ્વરૂપ 4 ગતિઓનું નિવારણ કરવાને લીધે આ સફળનું કારણ છે. ભગવાનની વાણી 4 ગતિના નિવારણ કરવાનું કારણ છે. નરકની ગતિ નીચે છે નરક, આ ત્રિયંત પશુ, એકંદરી લીલફૂ બટાટા શકરકંદ એ બધા ત્રિયંત કહેવાય. અને આ મનુષ્ય અને સ્વર્ગ એ 4 ગતિના નિવારણને કારણે આગમનું સફળપણું છે. શું કહ્યું એમાં? સર્વજ્ઞની વાણી 4 ગતિનો નાશ કરનારી છે. એ વાણીમાં એમ આવે છે કે 4 ગતિનો નાશ થાય અને આત્માની મોક્ષ દશા પ્રાપ્ત થાય એવું ભગવાનની વાણીમાં આવે. આમાં સ્વર્ગ મળે ને પૈસા મળે ને મોટા ધન્યાજ થાય ને એવું વિતરાગની વાણીમાં ક્યાં નથી આવતું. મિશ્રલજી નહીં, વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ દેવાધિદેવ જેને ભવ રહિત વિતરાગ દશા પ્રગટ થઈ ગઈ પૂર્ણ, એની વાણી ભવ રહિત થવાની વાણી છે. જેને ભવ જોતો હોય એને વિતરાગની વાણી સફળ નહીં થાય. તેથી હવે આપણે રાજા થઈએ, આવા થઈએ, મોટા શેઠિયા થઈએ, અબજોપતિ, ધૂળના ઢગલાના ધણી થઈએ. ધૂળ કહેવાય ને શું કહેવાય જાણી? રાખ આવી હતી. હે મોહનભાઈ, આ પૈસા તમારા શું કહેવાય? રાખ આવી હતી. ખાક, રાખ, ખાક, માટી, જળ, ફૂલગવ એના સ્વામી થવો એ શાસ્ત્રમાં નથી કે છે. એનો ઉપાય છે ને, રાગ મંદ કરે તો છે પણ વિતરાગ નો માર્ગ એમ નથી કેતો. વિતરાગ તો રાગ અને એના ફળ રહિત ની વાત બતાવે. વિતરાગ છે ને એ તો આત્માનું સ્વરૂપ, પુણ્ય પાપના રાગથી રહિત, જળના સ્પરના સંયોગ રહિત એવા સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા કર, તને ભવ રહેશે નહીં, એમ વિતરાગની વાણીમાં કહેવામાં આવે છે. ઉડાતે ભવ, ભવ રખાતે. ભગવાને ભવ ક્यों રખ્યા? ન રાખ્યા. ભગવાને ભવ क्यों न રાખ્યા? ભવ છેદ कर सर्वज्ञ पद केवल ज्ञान पद प्राप्त किया. तो कहते हैं कैसे કે સફળપણું એથી છે કે 4 ગતિનું નિવારણ કરવાને લીધે સફળપણું છે. ઓહો, તું પુણ્ય કર અને એમાંથી મનુષ્ય ભાવ મળશે કે સ્વર્ગ મળશે એવું વિતરાગની વાણીમાં નથી આવતું કે છે. બરાબર હે? આમ પુણ્ય કર ને તને પછી ભાવ મળશે ને સ્વર્ગનો ભાવ મળશે કે રાજાના ભાવ મળશે, શેઠિયા ધૂળના સ્વામીનો ભાવ, એમ વિતરાગની વાણીમાં નથી આવતું કે છે. વિતરાગની વાણી તો એ કહે છે કે 4 ગતિ અને 4 ગતિના કારણો વિકાર એનો અભાવ કરવાનું વિતરાગ બતાવે. આગમમાં એમ આવ્યું છે એમ કે છે. મનુષ્યમાં કેટલી શું કરતું ધૂળમાં. એ મુંબઈ આ બધા સુખ્યા ગયા, બધા પૈસા વાળા એમ ધૂળ હેરાન થઈ ગયા છે. દલાલ છે મારી પ્રશ્નકારનું ભાઈ જાણી, એ દલાલ છે, પ્રશ્નનો દલાલ છે. પ્રશ્ન કરીને જયંતિભાઈ આ બધા ધૂળ વાળા પૈસા વાળા સુખી છે, 5 કરોડ ને 10 કરોડ ને 1.5 કરોડ ને રાગ 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 મમતા 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 દુખી 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 છે. એ દુઃખને નાશ કરવાનો ઉપાય વિતરાગની વાણીમાં છે. હે એમ કે જુઓ ને,
નારકીની ગતિ તો નહીં, એ તો નરક નીચે છે. મહાપાપ કરે, માંસ ખાય, દારૂ પીવે, અધર્મ સ્વીકાર કરે, એવા માણસો મરીને નરકમાં જાય છે. એ ભાવનો અહીંયા ભગવાન તો નિષેધ કરાવે. એમ ત્રિયંચ છે ને બીજો શબ્દ ત્રિયંચ. તો આ ત્રિયંચ પણ એટલે નિગોદ, લીલફૂગ, વનસ્પતિ, એકંદરી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌન્દ્રી, પચેન્દ્રી, આ ઢોર, એમાં માયાને કપટ કરનારા એ ઢોરમાં જાય છે. એ માયાને, કુટિલતાને, મહાવક્રતાને ઊંડા 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 વિકારના કરનારા, જેના પેટ હાથ ન આવે, કે છે કે એવા બહુ માયાવી કપટી મરીને ત્રિયન થાય છે. તેને બીજો શબ્દ ત્રિયંજત્વ. અને ત્રીજો મનુષ્યત્વ, કોઈ સરળ પ્રકૃતિ, રાગની મંદતા આદિથી મનુષ્ય. પણ એનો ભગવાન તો નિષેધ કરાવે છે. ગતિ મળે એ અમારા જ્ઞાનમાં ને મારા શાસ્ત્રમાં નથી. ઠીક, વચમાં રાગ રહી જાય, પુણ્યને લઈને ગતિ મળે એ જુદી વાત છે. પણ વિતરાગની વાણી, ત્રિલોકનાથ પરમાત્મા, સર્વજ્ઞ દેવાથી દેવ જૈન પરમેશ્વર, એના આગમ એને કહીએ. અને એ આગમનું ફળપણું, એ આગમનું એક કારણે કહેવામાં આવ્યું કે જેમાં ચાર ગતિનું નિવારણ થાય છે. એનો અર્થ જેમાં ભવનો અભાવ થાય. એ પહેલી ગાથામાં આવ્યું ને, જીતે ભગવાન ભવે જીત્યા છે આવ્યું હતું ને, પહેલી ગાથામાં આવ્યું. જીત ભવે ભ્ય, ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, પહેલી ગાથામાં આવ્યું હતું. જીત ભવે ભ્ય, જેને ભવને જીત્યા એની વાણીમાં ભવના અભાવની વાત જ. હા, એવા વિતરાગ. જો આ એક આગમનું લક્ષણ. જે શાસ્ત્ર ભવના અભાવની વાત કરે અને પછી લેશે મોક્ષની વાત કરે, એને આગમ કહીએ. એ આગમનું સફળપણું કહેવામાં આવે. તો તેથી જો તમે એક જણો કહેતો હતો ત્યાં ઓલા બગસરામાં, કાળજાસભાઈ હતા, એક રામ સિપાની પેઢી હતી અમારે દાસમાળીમાં, એક ત્યાં મોટા ગ્રસ્ત હતા આપણે બગસરામાં. રામ સિપાલની પેઢી બહુ આબરૂદાર હતા ત્યાં, પછી તો ઘસાઈ ગયા કાંઈ નહીં. રામ સિપાલની પેઢી બગસરામાં હતા, દાસમાળી મોટી પેઢી, લાખોપતિ, મોટા આબરૂ ખાનના. પછી એના દીકરા એક હતા પૈકી લુલા, કાળીદાસભાઈ કરીને. પછી ઘરમાં કાંઈ ન મળે, પૈસા સાદા આજી સાદા ખાતા છે. પછી આ મારું વ્યાખ્યાન સાંભળવા આવે 84માં ત્યાં રિયાસા બગસરા, વાસુર વાળા નહીં, આ વાસુર વાળા કાઠી, વીરા વાળા નહીં, વાસુર વાળા, ગીગા વાળા મોટા એડમિસ હતા. અડાળાના 8000ની ઉપજ હતી બાદ. એ બધા વ્યાખ્યાન હતા કાયમ. પછી એક વાર એ કાળીદાસભાઈ કહે, એકલા હાજી એ મહારાજ, એવી તમે ધર્મની વાત કરો છો ને, મોક્ષ મોક્ષ મોક્ષ, અમારે મોક્ષ જોતો નથી, શું કરવું કારણ તમારે? મસ્કરા હતા. અમારે તો અમદાવાદના માણિક ચોકમાં ઝવેરી થવું છે. માણિક ચોક છે ને વચમાં ચોક, એટલે ઘોડા ગાડીઓ નીકળે, મોટું નીકળે, આમ નજર તો કરે કે આ શેઠિયા, આ શેઠિયા, શેઠિયા. તેથી અમદાવાદના માણિક ચોકમાં માણા મરીને શેઠિયા થવું છે. અમારે આ એમ મોક્ષ મોક્ષની વાતો કરો. કીધું ભગવાનના માર્ગમાં, સંસારની પ્રાપ્તિ થાય એ માર્ગ ભગવાનમાં નથી. લે કીધું આવી ભાવના છે, ત્યાંના ઘોડા થશે એની કરી. 84ની સાલની વાત છે, 36 વર્ષ ત્યાં બગસરામાં મસ્કરા જઈએ ઘોડા થશો, માગણી ન્યાય કરવા જાઓ. આવી વિતરાગ મહારાજ, ત્રિલોકનાથ જૈન પરમેશ્વર, ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન, 100 ઇન્દ્રના પૂજનિક વંદનિક એવા ભગવાનની વાણી અને આગમ કહીએ. એ આગમ ચાર ગતિનો અભાવ કરવા માટે સફળ છે. એનો અર્થ એ કે એ વિતરાગની વાણીમાં એવું આવે છે કે પુણ્યને પાપનો રાગને એનું ફળ એથી રહિત તારી ચીજ છે, એને તું શરદ ઓળખાણ ને ઠર
એ વિતરાગના માર્ગમાં આવે, એ આજ્ઞમાં એમ આવે છે. આજ્ઞની સફળતા આ છે કે જેમાં પુણ્ય પાપના ભાવ જે થાય છે એનાથી તારી ચીજ અંદર ભિન્ન છે. જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન મૂર્તિ, એની શ્રદ્ધા કર, એનું જ્ઞાન કર ને એમાં રમણતા કર કે જેથી તને ભવ મળે ને. એવી આજ્ઞમ એમ કથનની પદ્ધતિ કરે છે. જે આજ્ઞમ શાસ્ત્રો સંસારના ફળ આપશે તમને, આનાથી સંસાર મળશે, તમને આ મળશે એમ બતાવે ને ધર્મનો માર્ગ બતાવે નહીં, તેને આજ્ઞમ કહેવાતા. સમજાણું કાંઈ? વાણી હવે એને જેને ભવની મીઠાશ છે અને ભવના કારણના રાગની મીઠાશ છે, એને વિતરાગની વાણી મીઠી નહીં લાગે. એ પહેલી ગાથામાં આવી ગયું મધુર. કારણ વિતરાગ વાણી તો આમ ચૈતન પ્રભુ આનંદ કંદ જ્ઞાયક મૂર્તિ સૂર્ય ચૈતન છે. ચૈતન સૂર્ય ઝબકતો સૂર્ય આત્મા છે. એની દશામાં ભલે પુણ્યને પાપ કામને ક્રોધ આદિ વિકાર હો, પણ એ વિકૃત વિનાની અંતરથી ચૈતન જ્યોત છે. એ ચૈતન જ્યોતની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરાવવાનું જ આજ્ઞમમાં ફળ, આજ્ઞમનું ફળ છે. સમજાણું કાંઈ? ભગવાન વિતરાગ સર્વજ્ઞના મુખથી નીકળેલી વાણી એ સર્વજ્ઞને વિતરાગ પણ બતાવવા માટે છે અને રાગ ને અલ્પજ્ઞનો નિષેધ કરવા માટે વિતરાગની વાણી છે. એનું બહુ પણ જયંતભાઈ નહીં જવું પડે કે ફરી તેમ આવી ગયા ને ઓ સમજાય શામાં કાંઈ? વિતરાગ ને પડખે ઉભા રહેવું હોય ને જેને વિતરાગની વાણી સમજવી હોય તો કે છે એનું સફળપણું એટલા માટે છે કે જે સમય નામ શાસ્ત્રો આજ્ઞમ ચાર ગતિનું નિવારણ કરવાને લીધે સફળ છે. પેલી નાસ્તિકની વાત કરી, ચાર ગતિ છે ને અનાદિ, એ ચાર ગતિ એટલે કે ચાર ગતિના ભાવ એનો પણ નિષેધ કરાવનારી આ વિતરાગની વાણી છે. હજી પૂર્ણ વિતરાગ ન થાય ત્યારે ભલે રાગ આવે, પણ એની દ્રષ્ટિ આગમનની દ્રષ્ટિ આગમનનું સફળપણું એ છે કે એને રાગ રહિત છે તેને રુચિમાં લે, રાગ રહિત આત્મા તેનું જ્ઞાન કર, રાગ રહિત સ્વરૂપ ચિદાનંદ પ્રભુ છે એમાં ઠર. એવું આગમનું સફળપણું ચાર ગતિના નિવારણ માટે છે. શંકરભાઈ ઓલો કે મારે આ જાઉં માણિક ચોક નો ઘોડા થાય છે બાપા, પછી દાન કાઢે બિચારા. હે મારે કે છે ને એક ફેરી બાવો લઈને આવ્યા. હાજી નાટક નું સાંભળેલું ને એને, નાટક નું ભગવાન પાસે નાટક પાડે છે એટલે હું એક બાવો લઈને આવ્યો. એકલો હું બેઠો હતો ત્યાં સાંજનો, નદીને કાંઠે એક ધર્મશાળા છે, ભોજનશાળા સાંજ પાછી, એમાં વ્યાખ્યાન ચાલતો હતો. માણસ બહુ આવે ખરું, 84 ની વાત છે. પછી ત્યાં એકલો બેઠ ત્યાં આવ્યા. જો મહારાજ બોલશો નહીં તમે કાંઈ, એ હું નાટક જેમ ભગવાન પાસે પાડતા હતા એમ હું આ નાટક લઈને આવ્યો. મારી પાસે હું સાધન, હું ગરીબ માણસ એટલે આ બાવો લઈને આવ્યો છે. એ બાવાને હું આપીશ કઈ એટલું લંબુ લે. શું છે કે આ ભજન ગાય એક વાર સાંભળો તમે. આ રીતે ભગવાન પર નાટક પાડતા, હું એક નાટક લઈને આવ્યો. એ દેવણું ભયા એ નારદ જેવા હતા કર્યા માણસ, ખાનદાન બહુ ખાનદાન કાલદાર. બોલો પછી સાંભળ્યું, પછી આ બોલ્યા પાછળ થયો બધી આખો દી સવાર ને વ્યાખ્યાનમાં આજ મૂકો છો બધા, સંસાર ન જોઈએ, સંસાર ન જોઈએ, રાગ નહીં, મુક્તિ કરો, મુક્તિ કરો. પણ અમારે મુક્તિ જોતી નથી ને, તો મુક્તિ નથી તો ઘોડા જાય છો કીધું માયા માયા કરીને આ બધી. આ કે છે ઓલા રહી ગયેલા ને વલખાણ કૃષ્ણના શેઠ મોટા કૃષ્ણને કીધું ને એક ફરી ઓરવા ગયો હતો ત્યાં, એ આમ ખાતા હતા
એકલા. બૈરા અંદર રાંધતા જ બચારા, બૈરા બહુ ખાનદાન હતા, પગાનું ઓલું પણ ગ્રસ્ત એટલે પરણી ને છોકરાઓના પછી ખાતા થયા. મોટા મકાન ગ્રસ્તોમાં લાખો રૂપિયા એટલે, પણ ગાયરું કરવાના પૈસા ન મળે ખાલી. અને એકલી ઓસરીમાં પણ ખાડા પડેલા, એકલા ખાતા હતા, ભોજન કરતા. 10-15 કાગડા ખાતા હતા ઓલા ઓસરીમાં. એક ખૂણે બેઠા ને ઓસરી. કલગતભાઈ આ હું મારા ઈ શું, મારો બાપ હતા તે 10 વાગે કોઈ વાણીઓ નીકળ્યો ઘોડે ગાડે જમાડ્યા વિના અને 20-25 પાટલા પડ્યા જ હોય મારે ઘરે. હવે મારી પાસે પૈસા ન મળે, મારે કરવું હું ત્યારે થોડા ચોખા નાખું, હું ખાઈ રહું 5 કલાકમાં 20 મિનિટ ત્યાં ચોખા વીણી કાગરા ખાય. હું એમ માનું કે આ બધા વાણિયા જ મારી હારી ખાય છે, પણ મારે કરવું હું કે મારી પાસે પૈસા ન મળે. ઓલા ભલખા ચોખા થોડા નાખે, ચોખા સમજશે ને ભાત, અને ગાર પર બધી ગાર બાર વિના ગાર સમજે ક્યાં કે લીપણ નહીં, ખાડા પડેલા મોટી ઓસરી એક ખૂણે ખાય ને ચોખા નાખે છે, કાગરા ખાય છે. આ પોતે ઉઠે છે, ઓલે ખલાસ થઈને વયા જાય, સંતોષ કરે કે અમે પણ મારા બાપને જેમ જમાડે. અનાદિ કાળની લોહતા મમતા અને એના જે પણ તારે સિદ્ધ જેવું થવું છે કે બાપ જેવું થવું, તારે શું કરવું છે? અહીં તો કે છે કે જેને સિદ્ધ થવું હોય એ મોક્ષ નું લેશે. પછી જો આ નાસ્તિકથી પહેલી વાત કરી છે ને, ભગવાનની વાણી 4 ગતિના અભાવની વાણી કહેનારી છે. ક્યાંય 4 ગતિમાં સ્વર્ગ મળે તો ઠીક, એવી વિતરાગ વાણીમાં હોતો. સર્વાર સિદ્ધ નો ફળ મળે તો ઠીક, એ વિતરાગ વાણી કહેતું નથી. બરાબર છે જંજીભાઈ? અને સ્વર્ગ સર્વાર સિદ્ધ ના ભવનું કારણ જે પુણ્ય એ ઠીક છે એમ આગમ કહેતું. આગમ સફળપણું એ છે આગમનું કે 4 ગતિ ને 4 ગતિના ભાવનો અભાવ કરાવે છે, એવી વિતરાગની વાણીમાં સફળપણું છે. સમજાણું આમાં? તું ચૈતન ભવ રહિત છો ને, તારા સ્વભાવમાં ભવ કેવા? આનંદ કંદ પ્રભુ જ્ઞાનની મૂર્તિ સૂર્ય છે ને, દેહ દેવળના આ રજકણમાં ભિન્ન ચૈતન સૂર્ય પડ્યો છે અંદર. એની તને પુણ્ય ને પાપના વિકલ્પની રાગની આડમાં એ ચૈતન કોણ છે એવી તને ખબર? એ પુણ્ય પાપના આડના ધોવામાં એને વિતરાગ કહે છે કે પુણ્ય પાપથી રહિત, કે જેનો આશ્રય કરવાથી 4 ગતિનો નાશ થાય એવા ચૈતન પ્રભુ અખંડાનંદ વિનાયક મૂર્તિ, એનો આશ્રય કર. એમ આગમનું 4 ગતિના અભાવ કરવાનું સફળપણું છે. પહેલે જ ચોંટે આગમનું સફળપણું આ કહ્યું. निशलाल उनकी जिसको मिठास है नहीं रुचे. हाँ मार्ग अलग है, वो बंध का मार्ग है, वो पुण्य शुभ भाव है, वो बंध का मार्ग है. मोक्ष का मार्ग तो आई तो के બંધના માર્ગનો નિષેધ કરવા વાળી વાણી છે એમ છે ને ભાઈ? પેલું 4 ગતિ નોર્થી કે પછી મોક્ષ કે છે? બંધના માર્ગનો નિષેધ કરાવવા વાળી વાણી માટી તે વાણીનું સફળપણું છે. એમ છે એમ કે દેશના લબ્ધી પુણ્ય વિના મળે નહીં. શંકરભાઈ પણ બરાબર રાખ્યા છો જોડે તમને એક વકીલ એવા એ તો પુણ્ય સાબિતી કરે કે એવું પુણ્ય હોય તો એને મળે, પણ દ્રષ્ટિ કરવા માટે 2 નિષેધ છે. 2 નો નિષેધ આગમ કહે છે. લોકો એ શબ્દનો નિષેધ અને શબ્દ તરફના વર્ણનો નિષેધ કરવા વાળી વાણી માટી વાણીનું સફળપણું છે. લ્યો ઠીક જોવાનું ભાઈ. જો જે અર્થ પદાર્થ છે એવું પદાર્થનું સ્વરૂપ એને બતાવે છે, ત્યારે બતાવવામાં આગમનું સફળપણું શું? કે જે આત્મ પદાર્થ બતાવે કે આ વસ્તુ એમ 5 અસ્તિકાય 6 દ્રવ્ય, એમાં તારો આત્મા આ કે જ્ઞાનાનંદ પ્રભુ ચૈતન સૂર્ય સ્વભાવ એ આત્મા.
એવા આત્માને દ્રષ્ટિ કરાવે છે, રાગનો અભાવ કરાવે છે, એના ફળનો અભાવ કરાવે. એ વાણીને સફળપણું વિતરાગપણાના પ્રાપ્ત કરાવવા માટે તે વાણીનું સફળપણું છે. સમજાણું કાંઈ? એ સોપણમીય એ વાણીને નમસ્કાર અને એ વાણી કથન કરવા લાગજો. ન્યાય શું આવ્યો? એવી વાણીને નમસ્કાર કે જે ભવના અભાવની વાત કરે અને એ વાણી જ કથન કરવા લાયક છે જેમાં ભવના અભાવનું જ કથન હોય. न्याय है कि नहीं उसमें? हो સર્વજ્ઞ ભગવાન એના મુખથી વાણી નીકળી તો ભવના અભાવ છે ભગવાનને. ભગવાનને ભવ નથી. હવે એ દી છૂટીને પરમાત્મા સિદ્ધ થઈ જવાના. અશરીરી અરિહંત પદે હો ત્યાં સુધી વાણી હોય. એ પદ છૂટી ગયો, ચાર એકલા આત્મા રહી જાય, સિદ્ધ પદ છે. ભગવાન બિરાજે જ મહાવીર, પણ એને કે છે કે એ વાણીના સફળપણું શું? ઓહો, આત્મ પદાર્થ જ્ઞાનાનંદ થી ભરેલો અતિન્દ્રિય આનંદનો રસ, ચૈતન રસથી ભરેલું તત્વ છે. એની દશામાં વિકાર જે છે, ભ્રમણા કે રાગ દ્વેષ, એનું ફળ ચાર ગતિ છે. એના ચાર ગતિના નિવારણ કરવાનું શાસ્ત્ર બતાવે. માટે તે શાસ્ત્રનું સફળપણું ગતિના અભાવને કારણે છે. સમજાણું કાંઈ? એ શબ્દ અને શબ્દ તર્કનું લક્ષ બે નો નિષેધ કરાવવા વાળી વાણી છે વિતરાગની. તેથી ભવનો અભાવ એટલે જ્યાં રાગ જ ન મળે એવી રાગ વિનાની આત્માથી જ અંતર અખંડાનંદ સચિદાનંદ પ્રભુ છે. એની દ્રષ્ટિ વિતરાગના આજ્ઞમ કરાવે છે. એનું જ્ઞાન વિતરાગના આજ્ઞમ કરાવે છે. એનું સ્થિરતા રમણતા વિતરાગનું આજ્ઞમ કરાવે છે. એથી તે વિતરાગના આજ્ઞમને ચાર ગતિના અભાવનું કારણ થાય. માટે તેને સફળપણું સમજાણું. આમાં પહેલી તો સાધારણ વાત કરી, સમય આ કહેવાય, એ પ્રતિજ્ઞા કરી, પ્રણામને કથન કરવા યોગ છે. કેમ કે આપતવડી કહેવાથી સફળ છે. સમજાણું. પણ સફળ કેમ હવે? એમ કે શ્રમણના મુખમાંથી નીકળેલી ત્રિલોકનાથ પરમાત્માના મુખમાંથી અને શબ્દોના સંબંધી કહેવામાં આવેલો અર્થ, આ કયું શું વાણીમાં અર્થ પદાર્થ, એ પદાર્થ અને તેનું સફળપણું એટલા માટે છે કે સમય ચાર ગતિઓનું નિવારણ કરવાને લીધે. સમજાણો? એક વાત નાસ્તિથી લીધી, નીચે છે જો, પછી આવશે. અને શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધ નિર્વાણનું પરંપરા એક કારણ હોવાને લીધે. બીજો વાત શું કીધું? સર્વજ્ઞ પરમાત્માની ધ્વનિમાં અવાજ એવો આવ્યો. અવાજ કો વચન કો દિવ ધ્વનિ પ્રધાન ઓમ ધ્વકાર. બાર સભામાં અંદર ઇન્દ્રોના સન્મુખમાં એવી વાણી આવી. એ વાણી ચાર ગતિનું નિવારણ કરવાને સમર્થ છે. અને શુદ્ધાત્મ તત્વ તો નાસ્તિથી વાત કરી. શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ રૂપ નિર્વાણ. દેખો, એકલો આત્મા પૂર્ણ આનંદ કંદ શુદ્ધ એની દશામાં પ્રાપ્તિ થાય. નિર્વાણ એવું જે નિર્વાણ વ્યાખ્યા પાછી કરી. નિર્વાણ એટલે શું? મોક્ષ એટલે શું? કે શુદ્ધ આત્મ તત્વની પ્રાપ્તિ રૂપ અનુભવ રૂપ એકલો શુદ્ધ આત્મા પ્રથમ શ્રદ્ધા જ્ઞાન રમણતા કરી અને પૂર્ણની પ્રાપ્તિ કરે. એવા નિર્વાણનું પરંપરા એ કારણ હોવાને લીધે. પરંપરા કેમ કહ્યું? વાણી એ નિમિત્ત છે અને વાણીએ કહેલો ભાવ અંદર પ્રગટ થાય એ ખાસ સાક્ષાત કારણ છે. શું કહ્યું? વાણી વિતરાગની તો બાહ્ય નિમિત્ત છે. એનું મૂળ કારણ મોક્ષનું આત્મા શુદ્ધ ચૈતન
એનું અંતર્મુખ થઈને જ્ઞાન દ્રષ્ટિને અનુભવ કર. એ સાક્ષાત મોક્ષનું કારણ. એમાં નિમિત્ત કારણ આ વિતરાગની વાણી પડે. તેથી પરંપરા કારણ સાક્ષાત કારણ તો મોક્ષનો માર્ગ સમજાનો. પણ એ મોક્ષ માર્ગ બતાવ્યો એને એથી એને નિમિત્ત કારણ કહેવામાં આવ્યું. જે મોક્ષ માર્ગ સમજ્યો એને નિમિત્ત કારણ કહેવામાં આવ્યું. એથી એને પરંપરા કારણ મોક્ષના કારણમાં કહેવામાં આવ્યું. સમજાણું? એ વાત તો આત્માની વાત, શાસ્ત્રની વાત જ બધી ઝીણી. કથા વાર્તા હોય તો મારી સાંભળીને રાજી થઈ જાય ને ઘરે કે હું સાંભળીને આવ્યા કે આમાં કેવું મગનભાઈ. જો ને પહેલી ગાથાથી શરૂ કર્યું. હું કહીશ એ શાસ્ત્રો પ્રણામ કરવા લાયક અને એવા શાસ્ત્રો કથન કરવા લાયક. તો કેમ કે ભગવાનના મુખથી નીકળેલા અને એનું સફળપણું ચાર ગતિનો અભાવ બતાવનારા માટે તે પ્રણામ કરવા લાયક અને કહેવા લાયક. જેમાં ગતિને ભવ મળે એ શાસ્ત્ર કહેનારા નહીં. એ શાસ્ત્ર નહીં. હવે ગતિને ભવ તો અનાદિકાળથી મળતા આવે છે અને ચાર ગતિના કારણ એવા પુણ્ય પાપના ભાવ તો અનાદિકાળથી કરતો. હવે એમાં નવું શું કર્યું ભગવાનની વાણીએ? જો એ વાણી સાચી હોય તો એ વાણી નહીં. ત્રિલોકનાથ પરમાત્માની વાણી ચાર ગતિનો છેદ કરી શુદ્ધાત્મ તત્વની અનુભવ રૂપી પ્રાપ્તિ એવા નિર્વાણનું પરંપરા કારણ હોવાને લીધે કો સમજાણું. હવે બે પરતંત્ર ને સ્વતંત્ર વ્યાખ્યા સમજાણું. કાંઈ પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ છે દેખો એ પહેલાનું. એ ચાર ગતિ પરતંત્ર છે. એ મનુષ્ય ગતિ પણ પરતંત્ર છે. પરાધીનથી ઉત્પન્ન થયેલી ગતિ પરતંત્ર છે. દેવ ગતિ પરતંત્ર ગતિથી સ્વતંત્ર પ્રાપ્તિ થાય. ગતિથી મોક્ષ થાય. મનુષ્ય ગતિથી થાય. અહીં કે છે ગતિના અભાવ કરવાથી થાય. એ દેવન ભૈયા શું છે એમ આવ્યું નહી. પ્રેર નિમિત્ત એને કહ્યું નથી. પ્રેર નિમિત્ત એને નથી કહ્યું. કર્મ ને હજી પ્રેર નિમિત્ત કહો એમ કે આને વળી પ્રેર નિમિત્ત કીધી હતું એ જરી ભૂલ્યા. એ તો ઉદાસી નિમિત્ત છે. સમજાણું? કાંઈ એક છે પણ કે છે કે એ નિમિત્તનું નિમિત્તપણું ક્યારે કહેવાય કે એનાથી ખસીને દ્રષ્ટિ જયારે આત્માની કરી ત્યારે તેને નિર્વાણની પ્રાપ્તિ થાય. ત્યારે તે પરતંત્રતાની નિવૃત્તિનું કારણ છે એમ કીધું. ગતિ તો પરતંત્રતાનું કારણ છે. ગતિનો અભાવ તે પરતંત્રતાની નિવૃત્તિ રૂપ છે. આ તો પરતંત્રતા છે ગતિ. એની નિવૃત્તિનું જેનું લક્ષણ છે આગમનું એ બતાવે છે. મનુષ્ય ગતિ આ તો માટી છે. એ તો એને પણ ગતિનો અંદર ઉદય હોય એ પણ એનાથી નિવૃત્તિનું લક્ષણ બતાવે આગમ બતાવે છે. હા ચૈતન છો એક વાર સમ્યક શ્રદ્ધા તો કર. સમ્યક શ્રદ્ધા કે હું તો ચૈતન છું. મારામાં ગતિ પામવાનો ભાવ નથી અને ગતિ મળે એવું કોઈ મારામાં કારણ છે જ નહીં. એમ વિતરાગની વાણી પોકારે છે. અસણ પડે છે ને તો આમ કે જાઓ જા પિક્ચર બતાવે શું બતાવે કઈ પૈસાનું આમ થાય તેમ થાય. શું કહેવાય તમારા અંગ ફરક ને હાલી નીકળે આબુમાન ફલાણામાં દીકરામાં ત્યાં. હા ડિસેમ્બરમાં શું કહેવાય તમારા આર્દવદીની નાતાલ નવરાત્રી ત્યાં જાય એમાં કોઈ સાધુ એવો મળી જાય પરમાણુ કરનાર આમ કરો અંગ ફરક આમ થાય છે મરીને જાય છે બે જણા ક્યાંય એમાં ક્યાંય નથી. શાસ્ત્ર કેવા તમે સાંભળો
સમજાણો? વિતરાગના શાસ્ત્રો એને કહીએ કે જેમાં રાગ અને રાગના ફળની ગતિ તેનું નિવારણ કરાવે અને રાગ રહિત વિતરાગ પદની પ્રાપ્તિ કરાવે. એથી વિતરાગની વાણીનું સફળપણું તો આ છે. ઓ સમજાણું? આમાં ભૂજમાં સ્વતંત્ર થયા નથી, હેરાન થઈ ગયા છે બધા. 15મી ઓગસ્ટ ગઈ ને યાદમાં થોડી થઈ છે અંદર. નેતાઓમાં મોટા મોટા ઓલા ધમાધમ થઈ છે અંદર. હળી હળગે છે. ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો. હોળી હળગે છે બધે. ધૂળમાં નથી ત્યાં. સ્વતંત્ર કેદી હતા? હેરાન હેરાન. માથે લગામ હાથમાં આવે કે પછી આપણે કેમ ભેગું કરવું, નાને કેમ કરવું, હગાવાલા ને ફલાણું જીવ. હેરાન હેરાન છે. મુંબઈ કે છે આમાં પૈસા બતાવે નહીં, પણ પૈસાનું કારણ પુણ્ય ભગવાન ન બતાવે એમ કે છે. એનું જ્ઞાન કરાવે, પણ એને કરવા જેવું છે એમ વિતરાગની વાણીમાં આવે નહીં. હા હા હા. હું એક લક્ષણ બાંધતા પણ આગમનું લક્ષણ બાંધવાનું. આને આગમ કહીએ, અથવા એ આગમનો ઉપદેશ એને કહીએ કે જે ઉપદેશમાં ભવના ભાવની વાત આવતી હોય અને મોક્ષની વાત આવતી હોય તેને વિતરાગનો ઉપદેશ કહેવામાં આવે છે. ભવની મીઠાશ વાળાને તો ગળે વળગે એવું છે. પકડાય એવું નથી. શું કે છે આ જગતની મીઠાશ? આમ જઈ પૈસા ધૂળ ને ધમા. હજી આગમો એમાં આખો આ સિદ્ધાંત છે. આગમ એને કહીએ કે જેમાં ભવનો છેદ કરાવે અને અભવ એવો આત્માના સ્વભાવની પ્રાપ્તિ કરાવે. આત્મા સ્વભાવની પ્રાપ્તિ કરાવે એને આગમ કહીએ. એના આગમમાં ઉપદેશ એવો આવે છે ચારે અનુયોગમાં. કોઈ કે ફલાણા ગુણમાં કે ચારે અનુયોગ કથા હો, ચરણ કરણાનું હો, દ્રવ્યાનુયોગ હો કે કરણાનુયોગ હો, પરિણામની વાત. ઈ તો વાત છે ઈ તીવ્ર રાગને ઘટાડવા એટલી અપેક્ષા વાત, મૂળ વાત એ નહીં. સમજાણું કાંઈ? અહીં તો કુંકુંદાચારની ટીકા કરતા પાઠમાં લીધું છે કે નહીં? ચૌગઈ નિવારણમ સનિવારણમ. પાઠ હું કુંકુંદાચારનો પાઠ છું. શું નીકળ્યું ભગવાન શ્રવણ મહામુખના વાણીમાં કે ચૌગતિ નિવારણ અને સનિવારણ અસ્થિ નાસ્તિ કરી. 4 ગતિનો અભાવની વાણી અને આત્માના મોક્ષની નિર્વાણ પદની બતાવનારી વાણી છે. આમાં ક્યાંય ભાવ મળે? ભાવ કેવી હારો હતો ધૂળનો? સ્વર્ગ હોય કે નરક? આ તો પરતંત્ર કીધું નહીં, શું કીધું? ચારને હે 4 ગતિ પરતંત્ર છે. એ સ્વાર્થસિદ્ધના દેવો પણ પરતંત્ર ગતિમાં છે. સમજાણું કાંઈ? હા એમ છે બસ વાત. કારણ કે એની દ્રષ્ટિમાં સ્થૂળતા ગરી છે ને, એટલે એમ કે મિથ્યા માનતા એ પાપ જ દેખાતું નથી. કઈ રાગ દ્વેષ હોય, કઈ કોઈને મારતો હોય, કોઈને બચાવતો હોય તો કઈ ધર્મ કઈ દેખાય. ધર્મ ધૂળમાં નથી. અંદર વિપરીત માનતા અનંત અનાદિ અનંત પ્રભુ ચૈતન એની અંતરમાં જે ધર્મની દ્રષ્ટિએ ઝીલવો જોઈએ આત્માને, એ દ્રષ્ટિએ ઝીલે નહીં અને રાગ ને પુણ્ય માની અને એમાંથી ધર્મ થાય, એ માનનારા મિથ્યા ભાવ આત્માનું ખૂન કરનારા છે. જે વાણીમાં રાગથી લાભ મનાવે તે વાણી ખૂન કરનારી ચૈતન, એ વાણી આગમ નહીં. बराबर है? सुन भैया प्रकाशन जी, वो बराबर है? क्या चलते हैं अभी तो बहुत चलते हैं. अरे भगवान
પરમાત્મા સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં. એ જળ હળતો સૂર્ય બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં. આવે છે કે નહીં? નથી આવતું? વર્તમાન વિહરમાન ભગવાન સિમંદર ભગવાન છે. 5 ધનુષનો દેહ છે. 5 ધનુષનો 2000 હાથ ઊંચા અને કરોડ કરોડનું આયુષ ભગવાનનું. મહાવિદ્ય ક્ષેત્રમાં નીચે મનુષ્ય પણ અત્યારે બિરાજમાન છે. હરિહંત કેવળી ત્રિલોકનાથ તીર્થંકર. ખબર એ ન મળે ભગવાન જાણે રડવું. રડવું એટલે રડવું, રોવું આખો દી રાગમાં. રાગને રાગને દેશને રાગને દેશને મમતામાં રોવું. શંકરભાઈ, ત્રિલોકનાથ પરમેશ્વર જળ હળતો ચૈતન સૂર્ય. આ સૂર્ય જેમ ઉગે છે આજે આ તો એમને છે જ. અબજો વરથી છે, અબજો વરથી છે. મુકુંદાચાર મહારાજ સંવત પહેલામાં થયા તેથી ત્યાં ગયા હતા તોય હતા હજી છે. મુકુંદાચાર તો સ્વર્ગમાં ગયા, ભગવાન તો બિરાજે છે. હજી તો આવતા 13મા તીર્થંકર ને વારે મોક્ષ થવાના છે. આવતી 24મી 13મા તીર્થંકર થશે ત્યારે દેહ છૂટીને મોક્ષ થશે. એવા ભગવાનની વાણીમાં કે છે કે એ વાણી એમ કે છે અને એને આજ્ઞમ કહીએ કે 4 ગતિને એના કારણો અને ગતિ એનો અભાવ કરવાનું બતાવે. એટલે પણ સાંભળવામાં કે સાંભળવાનું જા ભગવાન એમ સંભળાવે અને ભગવાનના સંતો અને મુનિઓ પણ આજ સંભળાવે. સમ્યક દ્રષ્ટિ પણ આજ સંભળાવે. ભગવાન કહેલું એ સંભળાવે. કે છે એ 4 ગતિ પરતંત્રતા છે, એની નિવૃત્તિ જેનું લક્ષણ છે. સમજાય છે? એવા ફળ વાળું આગમ છે એમ કે છે. એવા ફળ વાળું આગમ પરતંત્રતાની નિવૃત્તિ. આ પરતંત્રની આ સ્વતંત્રતા પામીના બધા ઝંડેરા પીટે છે ને, રજા પછી સડાવે ઊંચી. શું કેવાય એનો મોટો ધજદંડ, રાજ ધજ સ્વતંત્ર થયા, ધૂળમાં થયા નથી. હેરાન છે. કાર થઈને હા હો ને હરીફાય. અરે આત્મા એને 4 ગતિ અને 4 ગતિના ભાવ એનાથી નિવૃત્તિનું જ્ઞાન ને શ્રદ્ધા જ્ઞાન કરે એને સ્વતંત્રતા કહેવામાં. ઠેકની ભાઈ એમાં જાણી એમાં ઠેકની એમાં શું કહ્યું? પરતંત્રતાની નિવૃત્તિ કોના ઉપર લીધું? એ માથે ઓલું નારક આવ્યું હતું ને, એ 4 ગતિઓનું નિવારણ કરવાને લીધે એટલે કે પરતંત્રતાની નિવૃત્તિ જેનું લક્ષણ એમ એના ઉપર લીધું. 4 ગતિની પરતંત્રતા છે. આ નિર્ધન માટે પરતંત્રતા, રોગ માટે પરતંત્રતા એમ નહીં. એ ગતિની પ્રાપ્તિ પરતંત્રતા છે. નહીં આ ગતિની પ્રાપ્તિ, ગતિ પરતંત્રતા. હવે સ્વતંત્ર થવું હોય તો કે છે ગતિની રુચિ છોડ. એમ ભગવાનની વાણીમાં ઉપદેશ આ છે. આ ઉપદેશ થી બીજો ઉપદેશ કરી ભગવાનનો ઉપદેશ વિતરાગ ત્રિલોકનાથ નો ઉપદેશ આ હોય, બીજો ન હોય શકે. એ માટે તો લક્ષણ પહેલું આગમનું આવું આગમ એનું સત્ય. ઓહો, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચૈતન જળહળતો સૂર્ય પ્રભુ આત્મા છે. એમાં રાગ દ્વેષ નથી સ્વરૂપમાં, પર્યાયમાં છે. એનો આશ્રય છોડ, એનો આશ્રય જો. એમાં તો એનું ઈ પાછું કહ્યું દર્શદ્રષ્ટિનો વિષય છે. રાગનો અભાવ કરવા માટે સ્વભાવમાં રાગ નથી એવો ત્રિકાળ સ્વભાવ, એની દ્રષ્ટિ કરાવે, એનું જ્ઞાન કરાવે, એમાં લીનતા કરાવે. એ આગમનો ઉપદેશ છે. આગમનો ઉપદેશ રાગમાં રાખે. એ વ્યવહારનો રાગ છે તે રાખવા જેવો છે.
એ આજ્ઞાનો ઉપદેશ એવો હતો. હા હા, ભારે વ્યાખ્યા પણ ભાઈ સમજાણું. પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ, એક લક્ષણે તો વિકાર ને વિકારનું ફળ, શુભ ભાવ ને શુભનું ફળ બધું પરતંત્ર છે. એનાથી નિવૃત્તિ બતાવે તેને વિતરાગનો ઉપદેશ કહેવાય. એને પરમેશ્વર, જૈન પરમેશ્વર, ત્રિલોકનાથ, સો ઇન્દ્રના પૂજનિક એવા ભગવાનનો ઉપદેશ તો આને કહેવાય કે જે ઉપદેશમાં ગતિનો અભાવ કરવાની વાત આવે તો એ ઉપદેશ ભગવાનનો. સમજાણું કાંઈ? પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ, ક્યાંય જરીએ રાખે ગતિ તે સ્વતંત્રતા છે એમ નહીં. સમજાણો? હવે આપણને રાજ મળ્યું, સ્વતંત્ર થયા. શું મળ્યું તને? તારી પાસે શું આવ્યું? પ્રજાસત્તક. પ્રજાસત્તક એટલે તારે પાસે શું આવ્યું? અભિમાન આવ્યું. અમને આ મળ્યું અભિમાન. એ અભિમાન વિનાની અંતર ચીજ જ્ઞાનાનંદ છે. એને ભગવાન ગતિ ને ગતિના કારણો એનો અભાવ કરાવનારો ભગવાનનો ઉપદેશ છે. એ ઉપદેશના લક્ષણને પણ જે ન જાણે એ વિતરાગની વાણીને આજ્ઞાને ઓળખી શકે નહીં. પહેલેથી પગથિયા તો બતાવો થોડા. પગથિયું જ આ છે કે દ્રષ્ટિમાં ગતિના કારણનો છેદ થાય તે દ્રષ્ટિ કાર્ય. સમજાણો? ગતિના કારણની રુચિ છૂટે, સ્વભાવની રુચિ કરે, એને અહીં ભગવાન આજ્ઞ નો ઉપદેશ કહેવામાં આવે છે. રાગમાં અસ્થિરતા છે છોડ ને સ્વભાવમાં એવો ભગવાનની વાણીનો પરતંત્રતાની નિવૃત્તિનો ઉપદેશ છે. આ બધા પરતંત્ર છે, બધા પૈસા વાળો તમે એમ ઊંડાઈ અમારે પૈસાની જરૂર પડે બસ એ તું કહે છે કે અમે પરાધીન થઈએ. અમારે આના વિના હલે નહીં, એ જ પરાધીન. આ પર વિના હલે એવો જે આત્મા, રાગ ને વિકલ્પ ને પર વિના ચલવી શકે એવો આત્માથી ગતિના અભાવનું કારણ છે. એવા આત્માની દ્રષ્ટિ વિતરાગના ઉપદેશમાં આવે. વારે વાહ. એ દેવન પ્રિયા, આમાં કઈ હલમલ થયું નથી હો. ભલે તર્ક કરે પણ એમાં કઈ પહેલે ધડાકે ભગવાનના મુખમાં સમણ મુગમ અઠમ ચૌગતિ નિવારણમ સનિવાણમ. હા હા, એસો પણમીય શીર્ષા સમયણમ સુણમ ઓછામી. આને વંદન કરીએ અને એને હું કહીશ. એને તું સાંભળ, એને તું સાંભળ, બીજાની વાત સાંભળીશ નહીં. પાપના ભાવ અને તેના ફળની મીઠાશ બતાવે એ વાણીને સાંભળીશ નહીં. એ વાણી વિતરાગની નહીં. આમાંથી નીકળે છે કે નહીં? એમ નહીં. એમનું પ્રગતિ છે. બંધનના કારણને છેદવાનું બતાવે તે વિતરાગની વાણી. એટલે બંધ બતાવે એ વાણી કહેવાય. બંધનું જ્ઞાન કરાવે પણ બંધનો આદર કરાવે એ વિતરાગની વાણી હોય, એ ઉપદેશ હોય કદી ન હોય શકે. સમજાણું કાંઈ? આ પુરસાદ નથી. આ પુરસાદ કૂદવું છે ક્યાંય બહાર? રૂપિયા શું છે એમ કે વેપાર ધંધો કરવો એ પુરસાદ શેનો હોય છે? પુરસાદ ક્યાં રહેતો હોય છે? પુરસાદ ક્યાં રહેતો હોય છે? આત્મામાં. હવે પરમાં શું કરતો છે? કાંઈ ન હોય. હા વાય કેમ છે? આત્મા છે એમાં વીર્ય રહે છે. આત્માનું
વીર્ય એટલે પુરુષાર્થ. એ એની પર્યાયમાં પુરુષાર્થ એને કહીએ કે જે પુણ્ય ને પાપના રાગમાં પુરુષાર્થ કરે તેને પુરુષાર્થ કહેવામાં આવતો. એ પુરુષાર્થનો નિષેધ વિતરાગની વાણી કરાવે છે. આત્મવીર્ય સ્વરૂપની રચના કરે તેને આત્મવીર્ય કહીએ. રાગની રચના કરે તેને આત્મવીર્ય કહેવાય નહીં. સમજાય છે ખાઈ સમજ્યા? એક સૌ અમારે અંદર થોડો સ્પષ્ટીકરણ કરવા આપણે અને બધા ઘરે હોય ને લાકડા અહીંયાના કોક રહી ગયા હોય. ઓ સમજાણું કાંઈ કે છે? હા હા, એક તો શાસ્ત્રો એને કહેવા, એને વાંચવા, એને સાંભળવા, એને વિચારવા કે જે શાસ્ત્ર રાગના અભાવની વાત કરે અને આત્માના સ્વભાવની પૂર્ણતાની પ્રાપ્તિનો ઉપાય બતાવે એને એને વિચારવા, એને સાંભળવા, એને જોવા. અહીં તો સાંભળવાનું સુણા કીધું છે ને, સુણા. હા હા, શાસ્ત્ર ને સાંભળે છે ને. પાઠમાં છે સમયમ ઇયમ સુણ છે ને, સાંભળ સાંભળ. બાપ કે ને છોકરા, બાપ સાંભળ એક વાર હું કહું સાંભળ, એમ આ કે એક વાર અમારી વાત સાંભળ. ભાવના વિકારના અભાવની અને વિતરાગ સ્વભાવના પ્રાપ્તિની એક વાર અમારી પાસે સાંભળ. સાંભળનાર હજી તો એને આમ કે છે, કોઈ કે આ તો કોક ઉપજામાં કે તો સાંભળ્યું નથી એને કે સાંભળ અમે કહીએ તે વાત. સમજાણું? એ રચના જ કોઈ કુંકુંદા છે ને એવી છે ને, ગમે ત્યાંથી કાઢો વાત નીકળે યથાર્થ. ઓછામી અને એ હું કહીશ વિતરાગના મુખથી વાણી નીકળી આત્મ સ્વભાવની પ્રાપ્તિની, વિભાવના અભાવની. એ વાત હું કહીશ. એ જીવો શ્રવણ કરો. સમજાણું? સ્વતંત્રતા નિવૃત્ત લક્ષણ અને સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ જો મોક્ષ. બીજો બોલ, શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ નામ અનુભવ રૂપ પૂરણ નિર્વાણનું પરંપરા એ કારણ. એવી જે વાણી એ કેવી છે કે સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ એવું ફવ સહિત આગમ છે. સ્વતંત્રતાની પ્રાપ્તિ, આ સ્વતંત્રતા શુદ્ધ આત્માની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા દ્વારા પૂર્ણ શુદ્ધની પ્રાપ્તિ, એ સ્વતંત્રતા. બાકી કોઈ સ્વતંત્રતા છે નહીં. એ નિર્વાણ આત્માની મોક્ષ દશા થાય એ સ્વતંત્રતાની પ્રાપ્તિ. બરાબર છે? કેટલા પરાધીન છે આ બધા? આવ્યા બધા રાડે રાજ નાખે ગમે આમ થઈ ગયા અને સ્વતંત્ર થઈ ગયા. ઝંડા ચડાવ દોરી કરીને એ તો જડ છે આંબળને ત્યાં સ્વતંત્રતા. આ ઝંડો ચડાવ કે છે રસીને ચડાવ સૂત્ર સમ્ય જ્ઞાન ને રાગ ને પુનથી ભિન્ન કરીને જ્ઞાન ને આત્માના ઉપર ચડાય. એ સ્વતંત્રતાની પ્રાપ્તિનો ઉપાય છે. બાકી કોઈ ઉપાય છે વિશેષ